જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે નવા વ્લોગમાં। તો વાગી ગયા છે 3:30 અને અમારે કાલ વ્લોગ નહોતો આવ્યો અને આજે હજી કંઈ આમ પાકું નક્કી નથી। જો થોડોક વ્લોગ બની જાય ને તો મૂકી, કારણ કે છે ને અટાણે હાલે છે ભૂકો ભરવાનું મુહૂર્ત કર્યું અટાણે, કારણ કે ભૂકો ભરવો જો છે ને કે વરસાદ થઈ જાય ને પાછો હમણાં આગાહી કહે હતી હવે છેતરાવાય નહીં, એકવાર તો છેતરાણા। અને જો નીણ બધી છે ને એમાંથી થોડીક રાખીને બાકી બધા બે ઉભણા કરી દીધા અને આપણું જીરું તો હજી પડ્યું જ છે ઘરમાં। તો છે ને ભૂકો ભરી હું ઘડીક વાર કસરતી જવાની, કાલ મને મજા નહોતી, હજી છે ને બરોબર તો હાવ મેળી નથી થયું, દવા લઈ આવવાને એટલે થોડોક ફેર પડી ગયો। તો ઘડીક વાર કસરાવું ને ભૂકો તો છે ને જયદીપ છે ને એ સાહ નાખવા ટ્રેક્ટર આવ્યું ને તો એ ન્યા ગયો અને મારી મમ્મી ને જસ્મીન બે દેતા જાય ભાર્યું ને ઘડીક વાર કસરવા લાગું તો થોડોક વધારે હમાય, ન કરતો ફટાફટ ભરાઈ જાય ભૂકો અને જાજો હમાય નહીં અને ઢગલો છે એમ તો હામટો। તો છે ને થોડીક વાર હું કસરાવતી જાઉં ભૂકો, મૂંગો વારીને કરે ને શરદી ને ઉધરસ ને થયા હે ને એટલે પછી ઓલું ખ્યાળ નાકમાં જાય ને એટલે વધારે ઓલું થાય। તો ચાલો ઘડીક વાર જઈ, બધા ચા પીએ છે ને વાતો કરે છે બાઈને બેઠા બેઠા, ઘડીક વાર ખડકવા લાગે, ધીરે ધીરે ભરી લઈએ એટલે 2-3 દિન ભરાઈ જાય ને તો પછી ખાતર ભરવાનું છે એટલે બધું ભેગું ના થાય। એક આ ભૂકાનું જ ટેન્શન છે વધારે ને વધારે, એ ભરાઈ જાય તો પછી એક ખાતરનું રીએ। તો ચાલો હવે હે ને ભરવા માંડી ભૂકો। જો ભાઈ મારા દીકરા 2-3 ભારી નાખે એમાં આગો થઈ ગયો મારે, તો હમણાં ચા પાણી પીવા બેઠા ને થોડીક ક્લિપ લઈ લઉં, કાંઈ આખો દી છે ને વ્લોગ બનાવવાનો ટાઈમ જડ્યો નહીં, કારણ કે મજા નહોતી અને હું તો સૂતી હતી જ, પણ આ બધા એ છે ને જો ઓથ હરખો કર્યો, હું છે ને બેક કેમેરો કરીને બતાવું, ઓથ આખો મસ્ત કરીને આખો તો નહીં પણ અહીં સુધી જે હું કાગળ તૂટી ગયું હતું ત્યાંથી થોડુંક એક ગાળા વધારે કરી નાખ્યું ને હવે એકાદો ગાળો હમો કરવાનો છે ને એ પછી આ ખાતરનું ને ભૂકાનું થઈ જાય ને પછી જો ટાઈમ મળીએ ને તો એ કરી લે હું ચોમાસા પહેલાં એમાં એક કાગળ છે ને તૂટેલા હે તો એ ખમો કરવાનું છે ને આમાં થોડીક ઓલા વંજીને પૂરા પડ્યા હતા ને તો એ વધારે આમ નાખી દીધી ઘાટી અને થોડોક ઘાટો થઈ જાય હોત, તો એવી રીતનું કંઈક બનાવ્યું છે। તો ચાલો દેખાડું બેક કેમેરો કરીને મસ્ત જો અસલ છાંયો થઈ ગયો, જો વાંથી લઈને જે સેટ વાં સુધી છે ને અહીં સુધી આ કાગળ દેખાય ને ત્યાં સુધી ત્યાંથી એટલો થમો થઈ ગયો ને ઓલી પીળી તાલપત્રી આપણે હતી ને એ ઉપર નાખી દીધી ને નીચે હું કાગળ નાખી દીધું, કાગળ છે ને જાડું આવે ઓલા સફેદ કાગળ કરતાં એટલે એ નાખી દીધું। પછી અહીં છે ને ઓલી આપણે જાજમ લીધી છે ને એ એવું લાગશે ને તો ચોમાસામાં આડી બાંધી દે હું, અને જા હફે જતા અહીંયા છાંયે બાંધી હતી એવા હફે તપ પડે હા, અને જ્યાં બે ઉભડા કરી દીધા અને ઓલા બે મા દીકરાઓ ભારી હારતા જાય સવારમાં છે ને એટલો ભૂકો કાઢીને અને તપાડવા રાખી દીધો હતો, ઉપરથી બધો ઓલો કાળો કાળો ભૂકો કાઢીને અને પછી એટલો તપાડી લીધો એટલે બપોર પછી ભરવાનો જ રહીએ। તો હાલો આપણે જઈ ભૂકો કસરવા। વળી જો થોડુંક ઓયલું થાય ને તો આપણે ને સોડા પી જઈએ, સોડા બહુ જ સલાવે છે દાવતની ને જીરાવાળી સોડા દાવતની મને ફૂલ ભાવે। તો મારા પપ્પા લઈ આવ્યા, ગામમાં ગયા હતા ને હજી પાછી આપણે હાંજે મગાવવાની વિચાર છે, બધા કહેતા મારા મમ્મીની કે ના પીવાય સોડા શરદી થઈ હોય તો, પણ બીજું પાણી કે કંઈ ભાવતું નથી એટલે જીરી જીરી ગુટડી પીને તો એમ થાય ગળું લીલું થાય। જો હજી તો એટલો જ ભરાણો ભૂકો અને આ બારીમાંથી અસલ પવન આવે ને ટાણે તો હજી વાંધો નથી, ગરમી ના ને હું તો અહીં રહેવાય નહીં, પછી છેલ્લે આમ જે મૂસો જાહે ને બારી બંધ કરવી જોઈએ ને પછી મારી મમ્મીનો વારો નીકળીએ। તો હાલો આપણે કસરી નાખીએ એટલે થોડોક વધારે સમાય, જતા ખ્યાળ ઉડે હા આ પહેલો ને એટલે વધારે ઓલો નીકળે ખ્યાળ। જો કેટલા બધા બકરા જાય મિત્રો, અને જો અહીંથી એને ગોપનાથ દાદાનું મંદિર દેખાય, મંદિર તો આમ થોડું થોડું જ દેખાય, બાકી જો ડુંગર દેખાય, ગોપીઓ ડુંગર। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને।
તો આજ છે શનિવાર ને શનિવાર હારો વાર અને આપણે કર્યું છે મુહૂર્ત. કીધું ધીરે ધીરે છે ને હવે ઓછો કરી જો મુહૂર્ત નહીં કરી પાછો વળી કે છે વાવાઝોડાની એટલે બીક લાગે આપણે હવે. સુંદડી જો બાંધી ની હવા આવી જાય એમાં બધે મગજમાં. એટલે હે ને આપણે હવે આજે ધીમે ધીમે ચાલુ કરી દઈએ. પાછું આપણે માલ છે રામટા એટલે માલનું કામે હોય એક ચારો ભરવાનો હોય ને તો 2 દિન ભરાઈ જાય. તો અમારે પાસે ટાઈમ હોય 2 કલાકનો. એટલે જો આવી રીતે હવે ચાલુ કર્યું છે કામ ડોસીમાં ચડી ગયા છે ખપાડી લઈ. પછી વળી હે ને ઘડીક વાર અહીં જે બારી સામે પોરો ખાવા બેસી જાવ એટલે હે ને અસલ પવન આવે કા મમ્મી. તો 4 વાગ્યા ને હજી અડધી કલાક આપણે ભૂકો ભરીએ પછી જસ્મીનને ભેહું બાંધવાનું અને પપ્પા આવી ગયા છે મેદાનમાં. ના એમ નથી કરવું મારા હાથમાં જીવ કા કા હાલો ને કસરી બે બાપ દીકરી આપણે જાડા હઈ. અમારા જાણ એમ કે હે અમાર જાણ એમ કે કે મને ઈ કે ખ્યાલ ઉડે અને આપણે બધા લોઢા લાકડાના સહી આપણે ખ્યાલ ના ઉડે. જો હું મૂંગોય નથી વારતી. જયદીપ ગયો છે વાડી હતી એ બચી ગયો અટાણે તો. હા એ તો એવું કામ તો કરવું પડે અને એમ કરતા હતા ભૂકો વથી એવું ભરાય ને પછી ખબર પડે હવે કેટલોક વધે ઘટે. હા એક આ ખૂણો ભરાઈ જાય ને એટલે થોડી કટકર આવી જાય. શરૂઆત જ કરી બાકી હવે ગોડાઉન ભરાય પછી ખબર પડે કે કેટલો વધે. ગોડાઉન ના કહેવાય ને એ આપણું ગોડાઉન જ કહેવાય આપણે માટે ગોડાઉન કહેવાય. અને અમારી ભૂરી ઓગાર વારસ ભૂરી જો ભૂરી ઉપર પંખા ચાલુ છે ને ભૂરી ઓગાર વારે છે અને મને એમ કે આમણે આવી તો વધાવી લઈ ના મારે નથી આવું હો. આ રૂહડી એ જો આ નથી વારતી ઓગાર બાકી પંખાની હવા આવે ને બારીઓમાંથી ફૂલ હવા આવે. હા એમ પરવા કેટલા દી થયા હતા ભૂકો ભરતા અડધો અડધો પૂણો ભરાઈ જાય ને. સાંજે 11 વાગ્યા સુધી ભરતા. હા એમ ભરવો જોઈએ થોડોક તપાડીને ભરવો જોઈએ એવું છે. ને હમણાં હે ને ભેહુંનું જો આ બંસીને અને પાયલને અંદર બાંધતા ને એ બધાને બાયણે બાંધવી પડે તો અહીંયા બાંધી છે બંસી અને પાયલને બાંધી છે વાહ. હા હાલો હાલો તો વાગી ગયા છે 5:15 અને હું બનાવું છું માંડવીના બી મસાલાવાળા. તો છે ને ઓલા નહીં આપણે મસાલા સિંગ બનાવીને એ નહીં પણ આખા બી મસાલાવાળા જરાક તીખેલા કરી દઉં તરીને. તો છે ને બધા નાસ્તો કરી લઈએ આપણે તો ખાવા નથી મજા નથી ને ભાવતા નથી. હાલો આપણે બનાવીને દઈ દઈએ પછી પપ્પાને જવું છે ગામમાં. આમાં વાર ના લાગે ફટાફટ બની જાય બી ફોલેલ હતા ને એટલે. તો 5 જ મિનિટમાં જો મસ્તીના બી બની ગયા છે મસાલાવાળા. પણ આવે ને ઠંડા થાય ને તો અસલ કડકડિયા લાગે બાકી ગરમા ગરમ હોય ને તો હાવ પોચા લાગે. ઠંડા થાય ને પછી અસલ લીંબુ નાખીને ખાધા હોય ને ખાટા મીઠા મજા આવે ખાવાની. શેરુને ખબર પડી ગઈ કાકા લઈને આવી જો જીભડી કેમ કરે. શેરું ધગે જ્યારે ઠંડા થઈ જાય ને પછી નાખે હો તારે ખાવું લારું મેંડી પડવા એને એમ કે દેતી નથી જો ખારો થાય. અલ્યો ખાવ એને કોણ દે ઠંડા થાય ને પછી દેજો બહુ જ ગરમ હે. મમ્મી ક્યાં ગઈ? હાલો તો અહીંયા છે ને મારી મમ્મી જો ભૂકો કાઢે વયસમાં થશે ને નીકળો કા મમ્મી બાકી 8 જ ઘણો એમ તો ગંધારો થઈ ગયો. આ વયસલા ભૂકામ કઈ નહીં થયું હોય એમાં થયું કઈ અને જે આપણા ઝાડમાં કેવા મસ્ત લીલકાઈ ગયા અસલ તપાડીને ભરીએ ને તઈ થાય. અને મને હે ને ઉધરસ આવે છે જો જાહેરને પૂરા અમુક ઓલા બટાઈગલ જેવા થઈ ગયા પણ વાંધો નહીં આવે વેલેરી જાહેર સારી દઈ. કચરેલ હતો ને એટલે થોડોક ઓછો વાંધો આવે બાકી જો આ ખપારી મારે
આ શું મમ્મી આને શું કહેવાય? ઉડે ને ખિયાળ જ કહેવાય ને? બહુ ઉડે હો. એક ખપારી મારો ને તો જતા ધોરો ધોરો ના ઓલો લોટ ઉડાડ્યો હોય કોઈક એવું લાગે. હાઈ ભરવો ભૂકો તમારે? હડક ઉપર આધાર રહી. હાઈ જસ્મીનને નીંદર આવતી વહેલો હોઈ જાય ને એટલે એને નીંદર આવવા માંડે. હાઈ વહેલી વહેલી કા મમ્મી? હા, અને મારે એડિટિંગ ને એવું કરવાનું છે તો હું કહે ને પહેલાં નાસ્તો બનાવી દઈએ ને, નાસ્તો થઈ ગયો રેડી એટલે હું કહું પછી આપણે એડિટિંગ કરી. જો હજી ત્યાં શરૂઆત કરીને એટલે આવી રીતના એટલો ભૂકો ભર્યો હજી તો બાકી એટલે સુધી જાય ને ત્યાં સુધી તો કંઈ વાંધો ના. જો ખિસકોલીને બચ્ચું રખડે જો બારીમાં. હા ઝીનકા ઝીનકા એવો મસ્તી ના હે. એની મજા આવી જાય આમાં દાણા ખાવાની. અને ગમાણે અહીં સુધી ભરી દે હું ભૂકો. અને છત્રી જો હે ને બંધ નથી થતી, ખોટવાઈ ગઈ હતી, ખુલ્લી ને ખુલ્લી રહી એટલે એ જો ભરાણી તાજો તો એવું છે. હલો એટલો ભૂકો ભરાઈ ગયો ને બીજો બધો બાકી છે હજી તા ઘણો બાકી. અહીં સુધી ભરવાનું છે, અહીંથી છેટવાથી અહીં સુધી એવું છે. જો મમ્મીનું હજી કામ એમને ચાલુ છે. અને હાલો આપણે એડિટિંગ કરવી છે. હાલો તો આપણે આ સાથે આ વ્લોગનું કરી દઈએ એન્ડ. હવે એડિટિંગ કરવાનું મોડું થઈ જાય તો મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.